આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, અને જે ધીમામાં ધીમો સિંહ હોય એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો. આ વાતના અંતે સિદ્ધાંત રૂપે એક વાત લખેલી છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the sun rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એ સિદ્ધાંત છે. એટલે પુરુષાર્થ તો પૃથ્વી ઉપર કુદરતે મૂકેલો જ છે. પશુ પંખી માત્રમાં પણ પુરુષાર્થ છે. માટે આપણે પણ હંમેશા પુરુષાર્થને વરેલા થવું. સફળતા પણ એ જ વ્યક્તિને મળે છે જે સતત પુરુષાર્થને વરેલા હોય છે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ એક વખત એક નાનું સ્ટાર્ટઅપ માઇક્રોસોફ્ટ થી એમણે શરૂઆત કરી. એ 8 ધોરણ ભણેલા છે, પણ દુનિયાના સૌથી સેલ્ફ મેડ બિલિયનર બન્યા. એમને એમનું જીવન ચરિત્ર લખ્યું, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ. ગગજીભાઈ ખાસ મને કહેવા માટે આવેલા કે આ સંબંધી થોડીક વાત કરજો. બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ, કે તમારે વેપાર ધંધો વિચારની ઝડપે કરવો છે. તો બિલ ગેટ્સે, જે માઇક્રોસોફ્ટના અત્યારે તો ચેરમેન એમેરિટસ છે, એમણે પોતાના જીવન ચરિત્રમાં 3 વાત લખી છે. દરેક પાટીદાર યુવાને આ જીવન ચરિત્ર ચોક્કસ વાંચવું જોઈએ. કે એક સામાન્ય બુદ્ધિ ધરાવતી, સામાન્ય ભણતર ધરાવતી અને સામાન્ય પરિવારના બેકગ્રાઉન્ડમાં ધરાવતી એક વ્યક્તિ આ કક્ષા સુધી પહોંચી શકે. એમણે આ પુસ્તકમાં જે પોતાનું જીવન ચરિત્ર છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ, એમાં લખ્યું છે, the culmination of 3 things has made me what I am today. હું જે છું એમાં 3 વાત મુખ્ય છે. એમાં પહેલી વાત એવી લખી છે, ડિટર્મિનેશન, એટલે કે એક નક્કી કરવું, એક નિર્ણય લેવો કે આ કરવું જ છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા, જેમણે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. અત્યારે દુનિયાની પ્રથમ 10 સંસ્થા, 10 NGOમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે. એ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પોતે એક સરસ વાત કરતા હતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. 100 વાર વિચાર કરીને નિર્ણય લીધો હોય પછી એ કાર્ય કરતા કરતા 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું. આપણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આ નિર્ણય કરીએ કે 100 વાર વિચારીને આપણે એક નિર્ણય લેવો છે, જે આપણો વેપારનો હોય, ધંધોના હોય, સમાજ સેવાનો હોય. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી એકવાર વાત નક્કી કરીએ કે કરવું છે અને પછી આદરીએ, એમાં 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું. તો આ પાટીદારનું ખમીર કહેવાય ને. 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું, કમ વોટ મે, પછી ગમે તે પરિસ્થિતિ સર્જાય. બીજી વાત બિલ ગેટ્સ કરતા, ઇન્ટેન્સ હાર્ડવર્ક, જબરજસ્ત પુરુષાર્થ. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જ્યારે 2000ની સાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત પધારેલા, હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક IT પ્રોફેશનલ્સના સેમિનારમાં એમણે એક સુંદર વાત કરેલી. એમણે કહ્યું કે there are 540 million youth in India, એટલે કે 54 કરોડ યુવાનો ભારતમાં છે. 15 થી 35 વર્ષની ઉંમર ધરાવતા 54 કરોડ લોકો ભારતમાં છે. 15 થી 35, એટલે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. પૃથ્વી પર સૌથી યુવા દેશ એ આપણો ભારત છે. તો 54 કરોડ યુવાનો, એમણે તો એ વાત કરી કે તમે 8 કલાક ભૂલી જાઓ,
6 કલાક પણ ભૂલી જાઓ, પણ આ 54 કરોડ ભારતના યુવાનો જો 4 કલાક પણ નિયમિત, વ્યવસ્થિત અને નૈતિક ભર્યું કાર્ય કરે, પુરુષાર્થ કરે, તો બહુ એક અદ્ભુત વાક્ય તત્કાલીન રાષ્ટ્ર પ્રમુખ અમેરિકાના બિલ ક્લિન્ટન બોલેલા કે nobody can stop India from becoming a superpower by 2030. 2030 સુધીમાં ભારત મહાસત્તા બને જ. આ યુવાનોમાં જાગૃત થવાની એક શક્તિ ઉત્પન્ન થાય તો, અને જેમ હમણાં વાત કરી કે આ પાટીદાર સમાજના કાર્યક્રમથી, આ આયોજનોથી, આ ગ્લોબલ બિઝનેસ સમિટ્સથી અન્ય જ્ઞાતિને પણ, અન્ય સમાજને પણ પ્રેરણાઓ મળે છે. એટલે સર્વાંગી એક જાગૃતિ સમાજમાં દરેક જ્ઞાતિમાં આવશે, આવી રહી છે. અને ત્રીજી વાત બિલ ગેટ્સે કરી, એક્સેપ્ટન્સ ઓફ ધી આઈડિયાઝ ઓફ અધર્સ. અન્યના સારા વિચારોનો સહર્ષ સ્વીકાર, જે પણ આપણા નેટવર્કિંગ માટે ખૂબ જરૂરી છે. સારા વિચારોની આપ-લે થાય, સારા વિચારોની ચર્ચા થાય, એમાંથી શ્રેષ્ઠ વિચાર ઉપાડીને એની પાછળનું કાર્ય થાય. ધેટ ક્રિએટ્સ, એટલે કે એ સર્જન થઈ શકે. તો આપણે પણ જ્યારે મળીએ, એકબીજાને સાહજિક મળીએ, એકબીજાના ઘરે બેસવા જઈએ, ત્યારે સારા વિચારોની ચર્ચા કરવી, સારા પ્રસંગોની ચર્ચા કરવી, બીજી ફાલતુ ચર્ચા કરવાની કઈ જરૂર નથી. ઇફ યુ વોન્ટ ટુ બીકમ ગ્રેટ ફ્રોમ ગુડ, આપણે બધા સારા છીએ પણ મહાનતા તરફ જવું હોય, અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, ચીપ પીપલ દે ડિસ્કસ પીપલ. જે સસ્તા માણસ હોય ને, એ લોકો માણસોની ચર્ચા કરે કે આ આવો છે ને આવો છે, આ પ્રસંગે આવ્યો તો નહોતો આવ્યો, આણે આવું પહેર્યું તું નહોતું પહેર્યું, આવું ખાવું જોઈએ ન ખાવું. એવરેજ પીપલ દે ડિસ્કસ ઇવેન્ટ્સ. એવરેજ લોકો હોય ને બુદ્ધિમત્તામાં, એ લોકો પ્રસંગોની ચર્ચા કરે અને કંઈક મેળવવાનો પ્રયત્ન કરે. એન્ડ ગ્રેટ માઇન્ડ્સ દે ડિસ્કસ આઈડિયાઝ. મહાન બુદ્ધિજીવી વ્યક્તિઓએ હંમેશા આઈડિયાઝની ચર્ચા કરે, અને આઈડિયાઝની ચર્ચામાંથી જ ઘણું નવું સર્જન છે. આજે બેંગ્લોર છે, ઇટ ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. દુનિયાનું સ્ટાર્ટઅપ કેપિટલ, રાજધાની. નવા નવા વિચારો સાથે નવો નવો વેપાર ધંધો. એવરેજ તમે રોજ ન્યૂઝપેપરમાં વાંચશો કે બેંગ્લોરના એક નવા સ્ટાર્ટઅપને $1 million કે $2 million કે $5 million નું પ્રાઇવેટ ઇક્વિટી અથવા કંઈક પૈસાની જોગવાઈ થઈ. એવા નવા વિચારો લઈને યુવાનો ત્યાં આવે છે. એટલે આપણે પણ ટ્રેડિશનલ કામ ધંધા અહીંયા સુરતમાં ઘણા છે, ડાયમંડ અને ટેક્સટાઇલ છે જ, પણ એ સિવાય ઘણા બધા સ્ટાર્ટઅપનો પણ વિચાર કરવો. તો સારા નવા વિચારો હંમેશા આવકાર્ય છે, અને સારા અને નવા વિચારો હોય એ કોઈ દિવસ આર્થિક સહાયના કારણે ટળવળતા નથી. એ બેંગ્લોરે સાબિત કરી દીધું. અત્યારે બેંગ્લોરમાં કદાચ તમને આશ્ચર્ય થશે, 20,000 થી પણ નવા સ્ટાર્ટઅપ બિઝનેસીસ છે. એબ્સોલ્યુટલી કોન્ઝર્વેટિવ વિચારધારાની બહાર જઈને એક નવો વિચાર. તો એવા વિચારો તરફ આપણે પ્રેરાવવું જોઈએ.